યસ્ય સ્મરણમાત્રેણ જન્મ સંસાર બંધનાत् વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભ વિષ્ણવે. સર્વાર્તારી પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ ચૈત્રી સમૈયાના પ્રેરક પૂજ્ય સત્સંગ મહાસભાના પ્રમુખ એવા પૂજ્ય નૌતમ પ્રકાશદાસજી સ્વામી તેમજ પૂજ્ય ચેરમેન સ્વામી કોઠારી સ્વામી, અમારા વિદ્યાગુરુ પૂજ્ય હરિઓમ પ્રકાશદાસજી સ્વામી, વક્તા પૂજ્ય નારાયણ સ્વામી તેમજ વગેરે સંતો તેમજ વહાલા હરિભક્તોને સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. આ કંઈ સાંભળાતું નથી હો. આમાં ચૈત્રી સમાજમાં મોરે મોરું જય સ્વામિનારાયણ થોડું હાલે. જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, તમને કોઈ પૂછે કે આ મનુષ્ય કે આ ધરતી ઉપર દુર્લભમાં દુર્લભ શું છે, તો તમે શું જવાબ આપશો? પૈસા દુર્લભ છે, સત્તા દુર્લભ છે, પ્રસિદ્ધિ દુર્લભ છે, કે પછી ઘર કે ઘરવાળી દુર્લભ છે? આમાંનું કાંઈ દુર્લભ નથી. આનો જવાબ આપતા ભગવાન વેદવ્યાસજી ભાગવતમાં કહે છે કે દુર્લભો માનુષો દેહ દેહી નામ ક્ષણ ભાંગુરા તત્રાપે દુર્લભો મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. માનવ દેહ મળવો તેનાથી દુર્લભમાં દુર્લભ બીજું કાંઈ નથી. આપણે એવું માનીએ છીએ કે સ્વર્ગમાં જે સુખ છે એવું દુનિયામાં બીજે ક્યાંય નથી. ત્યાં તો જલસા જલસા ને જલસા જ છે. પણ સ્વર્ગમાં રહેનારા દેવો શું ઈચ્છે છે તમને ખબર છે? તેની દેવો ભગવાન પાસે માંગતા પંચમ સ્કંદમાં કહે છે કે અહો અમીશામ કિમકારી શોભનમ પ્રસન્ન એશામ સ્વવિદો સ્વયં હરિ યે જન્મ લબ્ધ્યમ નુશુભારતાજીરે મુકુંદ સેવોપયિકમ સ્પૃહાનિહ. અરે આ ભારત દેશમાં રહેનારા લોકોએ એવા તો તે કેવા પુણ્ય કર્યા હશે કે જેને આ ભારત દેશ મળ્યો, દુર્લભ મનુષ્ય દેહ મળ્યો, જેને દેવો પણ ઈચ્છે છે. જોયું ભક્તો, આપણે જે સ્વર્ગને ઈચ્છીએ છીએ તે સ્વર્ગમાં રહેનારા દેવો આપણા ભારત દેશને ઈચ્છે છે. તો કિંમત સ્વર્ગની થઈ કે ભારત દેશની? આવા મહાન ભારત દેશમાં માનવ દેહ મળવો તેનાથી દુર્લભ બીજું કાંઈ નથી. માનવ દેહની દુર્લભતા રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે કે બડે ભાગ્યમાં નુશતનું પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા. દેવતાઓને પણ દુર્લભ એવા મનુષ્ય દેહ છે. એક ભરવાડ રોજ ઘેટા બકરા લઈ અને જંગલમાં ચારવા જતો. તેવામાં એની એક નજર સોનાના ચળકતા પથ્થર પર પડી. તેણે એ પથ્થર ગમી ગયો અને તેણે પોતાની વહાલામાં વહાલી બકરી હતી તેના ગળે આ પથ્થર બાંધી દીધો. અને સાંજનો ટાઈમ થયો એટલે ગામમાં ઘેટા બકરા લઈને પાછો વળ્યો. ત્યારે એક સોનાના વેપારીએ તે પથ્થર કીધું કે તું મને આ પથ્થર આપીશ તો એના બદલામાં હું તને 100 રૂપિયા આપું. તેને આ સહેજે સહેજે મળી ગયો હતો એટલે તેને એની કિંમત નથી. આપણે જ છે જ ઓલું જેન પાસે જે વસ્તુ હોય ને એની કિંમત ન હોય, એ જાય પછી ખબર પડે કે ના આ વસ્તુ હતી. એટલે એને 100 રૂપિયા મળી ગયા એટલે તો રાજી થઈને ઘરે જતો રહ્યો. આગળ તેણે એ પથ્થર એક મોટા ઝવેરીને આપ્યો. તેને 1000 રૂપિયા મળ્યા. અને તેણે એના કરતાં મોટા ઝવેરીને આપ્યો. તેના એને 1 લાખ રૂપિયા મળ્યા. આવો જ ચિંતામણી તુલ્ય આપણા મનુષ્ય દેહ છે. આપણને સહેજે સહેજે મળી ગયો છે ને એટલે આપણને એની કિંમત નથી. કવિ નારાયણદાસ કહે છે કે કોટી જન્મના પુણ્યથી મળ્યો મનુષ્યનો અવતાર ભાવ ધરી જે પ્રભુ ન ભજે તેને વારંવાર ધિકાર. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને એટલે દ્રૌપદીએ ભગવાન કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો કે હે કેશવ, તું ધારત તો આ મહાભારતનું યુદ્ધ રોકી શકતો હતો. તું તો સ્વયં ભગવાન હતો, છતાં પણ તે આ મહાભારતનું યુદ્ધ થવા કેમ દીધું? ત્યારે ભગવાન કૃષ્ણ જવાબ આપે ને તે આપણે સૌએ સાંભળવા જેવો છે. કોઈ પણ કાર્ય કરીએ એમાં આપણે ભગવાનને ભૂલી જઈએ ને એટલે કાર્ય કોઈ દિવસ સારું ન થાય. જ્યારે ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો કે જ્યારે પાંડવો અને કૌરવો ચોપાટ રમવા બેઠા હતા
ત્યારે દુર્યોધનની એવી બુદ્ધિ આવેલી કે મારા દાણા મામા શકુની પાડશે, પણ તારા 5 ભાઈડા હતા એમાંથી એકયની એવી બુદ્ધિ ન આવેલી કે મારા દાણા ભગવાન શ્રી કૃષ્ણ પાડશે. જો એનો એકય દાણો હાચો પડો ને તો મારે સોનાની દ્વારકા મૂકવી પડે બાપા. અને જ્યારે આ દુનિયાનો તો સ્વાર્થનો વ્યવહાર છે, મારું તારું આ બધું તો આયલું રાખવાનું. જ્યારે આ દુનિયાથી હારી જાઉં ને ત્યારે આ મંદિર આ વણતા લક્ષ્મીનારાયણ દેવના મંદિરે આવીને બેસી જાઉં. જ્યારે આ તમારી ધીરજ ખૂટી જાય ને ત્યારે હરિકૃષ્ણ મહારાજના દરબાર ખુલ્લા જ છે. જેદી મોઢા ફેરવે માનવી તેદી દલડું બહુ મૂંઝાય રે, તારી ધીરજ ખૂટી જાય તો હરિને યાદ કરજે, મહારાજને કહેજે, હરિકૃષ્ણ મહારાજને કહેજે, મંદિરથી રે વેલા આવશે. જેથી જીવનમાં દુઃખ આવે ને ત્યારે માણસના પગ પકડવા કરતાં ભગવાનના મંદિરમાં આવીને 2 આહુડા પાડી લેવા. જો એના સિવાય એના મંદિરમાં 2 આહુડા પાડી લીધા હોય ને, પછી જગતમાં ક્યાંય આહુડા પડવાનો વારો આવે ને તો મારા મહારાજ ખોટા પડે યાર. આપણે હમણાં 2 વર્ષ પહેલાં જ અયોધ્યામાં રામ ભૂમિની પ્રતિષ્ઠા થઈ. એનું યશસ્વી વડાપ્રધાન મોદીએ કરાવી. એની પહેલાં કેટલાય એવા આવી ગયા કે અમારાથી આમ થઈ જાય, અમે આમ કરી દઈએ, અમે આમ કરી દઈએ. એને ખાલી એટલું જ કહેવાનું છે કે તમારા કાંઈ ન થાય, ધોરજીયા ગોદડા ઓઢીને ખીચડી ખાઈને સૂઈ જવાય. બાકી નરેન્દ્ર મોદી જેવા યશસ્વી વડાપ્રધાન હોય ને ત્યારે જ આવું રામ જન્મભૂમિનું કાર્ય થાય ને ત્યારે જ આપણે આવા શાંતિથી રહી શકીએ. ત્યારે જ જેવા ચિંતામણી તુલ્ય મનુષ્ય દેહ મળ્યો છે તેને આપણે ભાવથી ભગવાન નામ સાથે ભજીને મોક્ષ પામી લઈએ એ જ અભ્યર્થના સહ બધાને મારા ભાવથી જય સ્વામિનારાયણ.